છે સોમવારે સીએમના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। લોકસભા ચૂંટણી પરિણામોની આ બેઠકમાં ચર્ચા થશે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આ બેઠકમાં હાજર રહેશે। નવા ચૂંટાયેલા તમામ સાંસદ અને રેખાબેન ચૌધરી આ બેઠકમાં હાજર રહેશે। જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। પરિણામો પર સંગઠનાત્મક, રચનાત્મક અને સામાજિક મુદ્દાઓની ચર્ચા છે એ કરવામાં આવશે। તો સોમવારે સીએમના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, સોમવારે સીએમના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। ખાસ તો લોકસભા ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ પરિણામોને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। જિજ્ઞાસા, બિલકુલ ભાજપ માટે લોકસભા ચૂંટણી 2024ના જે પરિણામો છે તે બિલકુલ તેમની અપેક્ષા બહારના પરિણામો છે। એ ચાહે કેન્દ્રીય રીતે વાત કરવામાં આવે, 400ના લક્ષ્યાંકની વચ્ચે જે રીતે ભાજપનો રથ એ 300 પણ ક્રોસ ન કરી શક્યો અથવા તો બહુમતી ન આવી અને એનડીની સરકાર બનાવવી પડી। અને તેની સાથે જ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર હેટ્રિક છે તે પણ ન વાગી। હાલાકી જે ગુજરાતની વાત કરવામાં આવે તો સોમવારે જે બેઠક યોજાવા જઈ રહી છે, સોમવારની બેઠક સીએમ નિવાસ સ્થાને યોજાશે। જે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક છે તે યોજાવાની છે। તેની અંદર જે મંથન કરવાનું છે તેના 3 અલગ અલગ મુદ્દાઓ છે ને જ કારણે 26 લોકસભા બેઠકમાં જે ચૂંટણી લડ્યા હતા એ તમામને બોલાવવામાં આવ્યા છે। 25 બેઠકો ભાજપ પાસે છે, એક બેઠક ઉપર ભાજપની હાર થઈ છે। ત્યારે આ જીતના કારણો, હારના કારણો, 5 લાખનો લક્ષ્યાંક ભાજપે રાખ્યો હતો ત્યારે 5 લાખના લક્ષ્યાંકને પાર કેટલી બેઠકો થઈ શકી છે તેની સાથે જ વાત કરવામાં આવે તો મોટાભાગની બેઠકો પરથી આ વખતે એ વાત આવી રહી હતી કે ભાજપની અંદર જે એન્ટી બીજેપી એક્ટિવિટી અથવા તો જે આંતરિક ખટરાગ હતો તેનો જે શિકાર છે તે અનેક જગ્યા પર બેઠકોમાં થયો છે। અનેક જગ્યા પર જે લીડ ઓછી થઈ છે તેનું કારણ પણ ભાજપનો આંતરિક વિખવાદ હતો। સાબરકાંઠાની વાત કરવામાં આવે, બનાસકાંઠાની વાત કરવામાં આવે, પાટણની વાત કરવામાં આવે, જામનગરની વાત કરવામાં આવે કે રાજકોટની વાત કરવામાં આવે, આ 6 બેઠકો એવી હતી કે જ્યાં જે આંતરિક પ્રકારે ભાજપની જે નારાજગી હતી તેને લઈ અને અનેક જે ભાજપની એન્ટી બીજેપી એક્ટિવિટી હતી તે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા, ભાજપના હોદ્દેદારો દ્વારા અંદરખાને થઈ હતી। જોકે ભાજપ દ્વારા ક્યારે પણ આ મુદ્દા પર ખુલ્લે વાત કરવામાં નથી આવતી, પરંતુ તેનું ચિંતન મંથન ચોક્કસ થતું હોય છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન ઊભું કરાયું હતું કે સ્વયંભૂ ઊભું થયું હતું એ પણ એક વખતે ચર્ચાનો વિષય થયો હતો। જે પ્રકારના સમીકરણો થયા હતા, ક્ષત્રિય આંદોલનની કેટલી અસર રહી, આ ચૂંટણીના પરિણામો પર એક માનવામાં આવી રહ્યું છે કે જાતિ ચૂંટણીને જે સામાન્ય રીતે જીત કે હાર એ જાતિગત સમીકરણો પર જ થતી હોય છે, પરંતુ આ વખતે જાતિગત સમીકરણો મોટા ભાગે ભાજપ તરફી નથી રહ્યા। નાની કોમોની વાત કરવામાં આવે કે સવર્ણ કોમની વાત કરવામાં આવે, અનેક બેઠકો પર આ જે વોટ છે તે વોટ સ્વિંગ થયા હતા। ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં જ્યાં જ્યાં 2 બેઠકો લડાઈ છે, બંને બેઠકો પર જીત નથી થઈ, પરંતુ વોટ શેરને લઈને ક્યાં કેટલા ડાયવર્ટ થયા છે। કેમ કે જે રીતે પેજ પ્રમુખની વાત કરવામાં આવી હતી, જે રીતે અલગ અલગ જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, તો જો ભાજપ જીત્યું છે તો કઈ જગ્યા પર ભાજપની મજબૂત સ્થિતિ છે। 26 બેઠકોની અંદર કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભાજપ અત્યારે મજબૂત સ્થિતિમાં છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભાજપ અત્યારે નબળી સ્થિતિમાં છે અને કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભાજપ અત્યારે મધ્યમ સ્થિતિમાં છે। આ અત્યારે હોમવર્ક ભાજપ એટલે પણ કરી રહી છે કેમ કે આગામી સમયમાં ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને તો એ જ કારણ છે કે સામાજિક, રાજકીય અને સંગઠનાત્મક જે મુદ્દાઓ છે તેની પર એક જે મેગા બેઠક છે, મેરેથોન બેઠક છે તે સીએમ નિવાસ સ્થાને સોમવારે યોજાવા જઈ રહી છે કે જેની અંદર તમામ ઉમેદવારો પણ ઉપસ્થિત રહેવાના છે, લોકસભાના પ્રભારી, જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ પણ ઉપસ્થિત રહેશે। બિલકુલ કિંજલ, આભાર સગવડ માહિતી બદલ। તો સોમવારે સીએમના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક જેમાં લોકસભાની ચૂંટણીના પરિણામો છે એના વિશે ચર્ચા કરવામાં આવશે, સાથે સાથે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે। સંગઠનાત્મક, રચનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરાશે। તાપીના